વેલકમ ટુ એન્જિનિયર ટેકનોલેબ્સ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ આપણે અત્યાર સુધી તમે શીખી ગયા હશો સી લેંગ્વેજ તો જ તમે સીપીપી શીખવા જઈ રહ્યા છો પણ જો તમે સી લેંગ્વેજ નથી શીખ્યા અને સીપીપી ડિરેક્ટલી શીખો છો તો પણ ડોન્ટ વરી, આપણે આની અંદર દરેક કોન્સેપ્ટ કવરઅપ થશે એટલે તમને એકચ્યુઅલમાં સી અને સીપીપી વચ્ચેનો ડિફરન્સ પણ ખ્યાલ આવતો જશે. આની અંદર આપણે લોકો થિયોરિકલ પોર્શન અને પ્રેક્ટિકલ પોર્શન બંને કવર કરશું જેથી તમે પ્રેક્ટિકલી અને થિયોરિકલી બંને રીતે શાર્પ બની શકો. તો ચાલો જોઈએ આપણે ઉપસના કોન્સેપ્ટ. તો પહેલાં તો આપણે ઉપ સમજવા પહેલાં પ્રોસેજર પ્રોગ્રામિંગ સમજીએ આપણે. તો પ્રોસેજર પ્રોગ્રામિંગ એટલે શું? તો જે આપણે સી લેંગ્વેજમાં જો તમે શીખી ગયા છો તો સી લેંગ્વેજમાં જે તમે પ્રોગ્રામિંગ કરતા હતા એ પ્રોસેજર પ્રોગ્રામિંગ હતું, જેની અંદર શું આવતું હતું કે એક લાઈનમાં બધા કોડ લખતા જવાનું છે અને લાસ્ટમાં એ ઓવર થાય છે અને જ્યારે તમે રન કરો છો ત્યારે વન બાય વન એ જ બધી લાઈનો રન થતી જાય છે. જેમ કે આની અંદર લખ્યું છે પ્રોસેજરલ પ્રોગ્રામિંગ યુઝિસ અ લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન ટુ ટેલ ધ કમ્પ્યુટર what to do step by step. A procedure contains a series of computational steps to carried out. Procedure programming is also referred to as imperative programming. એટલે crucial, બહુ important programming, crucial, top down languages. હા, આ પ્રોસેજર પ્રોગ્રામિંગ ટોપ ડાઉન કહેવાય. સી લેંગ્વેજમાં આપણે ટોપ ટુ બોટમ વન રન કરીએ છીએ, જે આપણે સ્ટાર્ટિંગમાં સમજીએ એ જ વસ્તુ કે વન બાય વન આ રન થતું હોય છે એટલે એને ટોપ ડાઉન લેંગ્વેજ પણ કહેવામાં આવે છે. હવે ક્યારે નવી લેંગ્વેજ શેના માટે બને? તો પ્રોસેસર પ્રોગ્રામિંગની અંદર અમુક પ્રોબ્લેમ્સ આપણને આવતા હોઈ શકે. એ બધા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે લેંગ્વેજ બની ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ. તો હવે સમજીએ આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું છે. તો એને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અથવા તો ઓઓપી પણ કહી શકાય છે. તો એમાં પણ સેમ વે પ્રોબ્લેમ સોલ્વિંગ કમ્પ્યુટેશનલ જ કોડ હોય છે, પણ આમાં યુઝ કરવામાં છે ઓબ્જેક્ટ્સનો યુઝ કરવામાં આવે છે. હવે તમે વિચારતા હશો કે વોટ ઇઝ ઓબ્જેક્ટ? તો તમને દેખાય છે, જેમ કે આપણે પોતાનું એક્ઝામ્પલ લઈએ કે હું છું પર્સન, એની પર્સન, એને નામ છે, એ વોક કરી શકે છે એટલે એની પ્રોપર્ટીસ છે, એના વેરેબલ્સ છે આપણે કહીએ તો એ બધા વેરેબલ્સ છે એનું મિનિંગ એ છે કે એ ઓબ્જેક્ટ છે. એ જ રીતે ઓબ્જેક્ટ કંઈ પણ હોઈ શકે. તો હું તમને બતાવીશ અહીંયા. સ્પૂન, યસ, ઇટ કેન બી અ ઓબ્જેક્ટ. બોલ, પર્સન, બસ, એવરીથિંગ, જે પણ આપણને આપણી આજુબાજુની રિયલ વર્લ્ડમાં જે પણ આપણને વસ્તુઓ દેખાય છે એને આપણે ઓબ્જેક્ટ કહી શકીએ છીએ. તો આની અંદર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની લેંગ્વેજની અંદર ઓબ્જેક્ટનો યુઝ થાય છે જે એના નામમાં જ આવી જાય છે. હવે એની અંદર આજે મેં એક્ઝામ્પલ કીધું એ જ રીતે છે કે આ રીતે ઓબ્જેક્ટમાં ઓબ્જેક્ટ ચાલી શકે છે, એનું નામ છે, તો એની બધી પ્રોપર્ટીઝ કહેવાય. એની બધી પ્રોપર્ટીઝ કહેવાય. જેમ કે સપોઝ કે આપણે કોઈ નિર્જીવ વસ્તુના ઓબ્જેક્ટ તરીકે લઈએ, સપોઝ કે ટેબલ, તો ટેબલના 4 પાયા છે, ટેબલ બ્લેક કલરનું છે, તો એની બધી પ્રોપર્ટીઝ થઈ. તો આ રીતે એની પ્રોપર્ટીઝ આપણે યુઝ કરી શકીએ છીએ. હવે એકચ્યુઅલ ડિફરન્સ આપણે લોકો બંને વચ્ચે જોઈશું, પીઓપી અને ઓપી વચ્ચે. તો પીઓપી અને ઓપી બંને જ ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજીસ છે. યસ, સી લેંગ્વેજ પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે અને સી પ્લસ પ્લસ પણ એટલી ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ છે. તેથી તેને હાઈ લેવલ લેંગ્વેજીસ પણ કહેવામાં આવે છે. એનામાંથી ઘણી બધી એપ્લિકેશન્સ બનાવવામાં આવે છે. તો આ બંને પર ડિપેન્ડન્ટ
આ બંનેની અલગ અલગ પોતાની પ્રોપર્ટીઝ છે, પોતાના ફીચર્સ છે. તો એને લઈને પ્રોપર્ટીઝ, ફીચર્સ, એના યુઝીસ, એને લઈને અમુક ડિફરન્સીસ આવે છે. તો આપણે એ ડિફરન્સીસ જોઈશું કે પ્રોસેસર પ્રોગ્રામિંગની અંદર શું હોય છે કે ફંક્શન્સનો મેઇનલી યુઝ થાય છે. ફંક્શન્સ એટલે ચંક ઓફ કોડ. એક કોડનો સમૂહ આપણે એક ફંક્શનની અંદર મૂકી દઈએ, એ ફંક્શન્સનો યુઝ થાય છે અને એ ફંક્શન્સની અંદર આપણે લોકોએ કોડ લખેલો હોય છે એ પ્રમાણે એ રન થાય છે પ્રોસેસર પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર. પણ આની અંદર વન બાય વન જ ઇન્સ્ટ્રક્શન્સ રન થાય છે. દરેક પ્રોસેસર વન બાય વન જ રન થાય છે. જ્યારે ઉપસની અંદર કેવી રીતે છે કે તમે આગળ સમજશો એટલે તમે આગળ પ્રોગ્રામિંગ કરશો તો તમે આને બહુ ડિટેલમાં અને સારી રીતે સમજી શકશો. પણ ઇન શોર્ટ એટલું સમજી લો કે આ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઓબ્જેક્ટ્સમાં ડિવાઈડ થયેલી હોય છે. અલગ અલગ ઓબ્જેક્ટ્સનો યુઝ કરી અને પછી એને પ્રોગ્રામિંગ કરવામાં આવે છે. એ આગળ પ્રોગ્રામિંગ કરશો તો ડિટેલમાં બહુ સારી રીતે સમજી શકશો. હવે આમાં ટોપ ડાઉન એપ્રોચ જે આપણે સ્ટાર્ટિંગમાં જોઈ જ ગયા કે સ્ટાર્ટિંગમાં વન બાય વન ઇન્સ્ટ્રક્શન, વન લાઇન, સેકન્ડ લાઇન, થર્ડ લાઇન એવી રીતે રન થતું હોય છે. જ્યારે ઉપસની અંદર એવું નથી. એમાં બોટમ અપ એપ્રોચ છે. એટલે કે એક ફંક્શન હોય છે જેની અંદર મારે કયો કોડ રન કરવાનો છે, એ જે ઇન્સ્ટ્રક્શન આપશું એ જ રીતે એ જ કોડ રન થશે. સપોઝ કે મારે આ ઓબ્જેક્ટ થ્રુ આને જ રન કરવું છે, આ જ ફંક્શન રન કરવું છે, તો એ જ રન કરશે. હું પછી જો એ ફંક્શનને રન નથી કરતી તો એ ફંક્શન રન નહીં થશે. એટલે એ બોટમ અપ એપ્રોચ છે. ભલે મેં એ ફંક્શન સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ લાઈનમાં લખ્યું હોય, પણ મેં એને રન કરવાના ઇન્સ્ટ્રક્શન નથી આપ્યા તો એ રન થશે નહીં. તો આને બોટમ અપ એપ્રોચ કહેવામાં આવે છે. આમાં એક્સેસ સ્પેસિફાયર નથી પીઓપીમાં. એક્સેસ સ્પેસિફાયર એટલે શું કે પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ, લાઈક જેમ કે મારે આ ફંક્શન છે, મારે બહાર પણ બીજા પ્રોગ્રામમાં પણ યુઝ કરવું છે તો હું એને પબ્લિક બનાવીશ, જેથી એ બીજી જગ્યાએ પણ યુઝ કરી શકાશે. પ્રાઇવેટ બનાવવું હોય, મારે આ ફંક્શન બીજે કશે યુઝ થવું ના જોઈએ તો હું એને પ્રાઇવેટ બનાવીશ. તો એ ટાઈપના એક્સેસ સ્પેસિફાયર પીઓપીમાં નથી, જ્યારે ઓઓપીમાં છે. હવે આની અંદર પ્રોપર વે નથી ડેટા હાઈડ કરવાનો. જ્યારે આની અંદર ઓપની અંદર એન્કેપ્સ્યુલેશન, ઇનહેરિટન્સ એ બધા અલગ અલગ ટાઈપના કોન્સેપ્ટ્સ છે, જેથી આપણે એને સિક્યોરિટી સારી રીતે આપી શકીએ છીએ. તો આ લેસ સિક્યોર છે અને આ મોર સિક્યોર છે. હવે પીઓપીની અંદર ઓવરલોડિંગ પોસિબલ નથી. ઓવરલોડિંગનો મિનિંગ શું થશે? સેમ નેમ વિથ ડિફરન્ટ યુઝ. સપોઝ કે હું એક ફંક્શન બનાવું છું, એબીસી નામનું ફંક્શન બનાવું છું. એબીસી નામનું ફંક્શન હું ફરી બીજી વખત પણ બનાવું છું, એટલે એ બે વખત ફંક્શન થયું, તો એ વન ટાઈપ ઓફ ઓવરલોડિંગ છે. એ આપણે ડિટેલમાં ઓવરલોડિંગનો પ્રોગ્રામ કરીશું, સમજીશું તો તમને ખ્યાલ આવશે. પણ આમાં ઓવરલોડિંગનો કોન્સેપ્ટ નથી, જ્યારે આમાં ઓવરલોડિંગનો કોન્સેપ્ટ છે. આમાં પીઓપીની અંદર ફંક્શનને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે ડેટા કરતાં, જ્યારે ઓઓપીમાં ડેટાની ઇમ્પોર્ટન્સ વધારે આપવામાં આવે છે પીઓપી કરતાં. હવે આના એક્ઝામ્પલ છે સી, એ તો આપણને ખબર જ છે, ફોર્ટ્રેન, પાસ્કલ, બેઝિક. તો આ બધા પીઓપીના એક્ઝામ્પલ છે. ઉપના એક્ઝામ્પલ કયા છે? સી++, જાવા, પાયથન, સી શાર્પ એક્સેટ્રા. તો આ રીતે પીઓપી અને ઓઓપીના તમે એક્ઝામ્પલ્સ જોયા, એના ડિફરન્સ જોયા, બંનેને થોડું ઓવરવ્યૂ જોયું. હવે આપણે આગળના લેક્ચરમાં ઉપસને બહુ ડિટેલમાં અને બહુ સારી રીતે સમજવાની કોશિશ કરશું. આ ફર્સ્ટ લેક્ચર હતો એટલે થોડી ઓછી અને થિયોરિકલ પોર્શન થોડો વધારે હતો, એટલે તમારા માઇન્ડમાં ઉતરે એટલા માટે થોડી ઓછી સ્લાઇડ્સ છે. પણ આગળ આપણે જેમ જેમ આગળ વધતા જઈશું એમ તમારું થિયોરી અને પ્રેક્ટિકલ પોર્શન વધતો જશે. તો કોઈ પણ ક્વેરી હોય તો તમારી સ્લાઇડની અંદર નંબર અને નામ લખ્યું છે,
તો એની ટાઈમ તમે અમને વોટ્સએપ કરી શકો છો, કોલ કરી શકો છો. ઇવન જે મેલ આઈડી પરથી તમને મેલ આવે છે એના પર તમે મેલ પણ કરી શકો છો. તો કોઈ પણ ક્વેરી હોય તો યુ કેન કોન્ટેક્ટ અસ. આઈ હોપ કે તમને સમજ પડી હશે પીઓપી અને ઓઓપી, અને કદાચ નથી સમજ પડી તો આગળ આગળ જેમ જેમ લેક્ચર આવતા જશે તેમ તેમ તમને વધારે ડિટેલમાં વધારે સારી રીતે સમજ પડતી જશે. કેમ કે આ બધા જ જેટલા આપણે કોન્સેપ્ટ ડિસ્કસ કરી ગયા એને આપણે ડિટેલમાં આગળ સમજીશું, થિયોરિકલી પણ અને પ્રેક્ટિકલી પણ. ટિલ ધેટ, થેન્ક યુ.